અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો આજે ભારત પહોંચશે તો આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો આજે ભારતમાં પહોંચશે તો 205 ભારતીયોમાંથી 33 ગુજરાતીઓ હોવાનું સામે આવ્યું છે। ત્યારે 33 ગુજરાતીઓ આવતીકાલે અમદાવાદ આવશે તો આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। દિલ્હીથી આવતી ઇન્ડિગોની ફ્લાઇટમાં તેઓ અમદાવાદ આવશે। પોલીસને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો આજે ભારત પહોંચશે। સંવાદદાતા કિંજલ બોરીસા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી કિંજલ, અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો આજે ભારત પહોંચશે, જેમાં 33 ગુજરાતીઓ સામેલ છે, શું કહેશો? ચોક્કસથી છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર રીતે લોકો વિદેશ જઈ રહ્યા હતા અને તેમાં સૌથી વધારે જે અમેરિકા, કેનેડા આ એવા દેશો છે કે જ્યાં લોકો ગેરકાયદેસર રીતે પણ જઈ રહ્યા હતા અને ભારતીયો પણ ગેરકાયદેસર અને લાખો કરોડો રૂપિયા એજન્ટોને આપીને ગેરકાયદેસર રીતે આ દેશોમાં ઘૂસતા હતા। ત્યારે જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે તે રાષ્ટ્રપતિ બન્યા બાદ જ જે હરકતમાં આવ્યા છે, કારણ કે તેમણે ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે સૌથી વધારે પ્રાધાન્ય છે તે ત્યાંના નાગરિકોને આપવામાં આવશે અને જે પણ લોકો જે ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી હશે તે તમામ લોકોનો જે એક સર્વે કરવામાં આવશે અને સર્વે બાદ જે લોકો ગેરકાયદેસર રીતે ઇનલીગલી રીતે ત્યાં ઘૂસ્યા હશે તે તમામને પરત મોકલવામાં આવશે, એવી પણ તેમણે એક જાહેરાત કરી હતી। અને ત્યારબાદ તેમણે શપથવિધિ લીધા બાદ રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યા બાદ તરત જ તેમણે એક્શનમાં આવ્યા છે અને ફરી એક વખત તેમણે જે ગેરકાયદેસર રીતે રહેલા ભારતીયો છે તેમની ઉપર જે સકંજો ગાળીઓ કાસવામાં આવ્યો છે અને તમામ લોકોની ઉપર જે દરોડા પાડવામાં આવે છે, એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને તે અભિયાનના રિપોર્ટ અનુસાર જે 205 જેટલા ભારતીયો છે તેમને લઈને જે માલવાહક વિમાન છે તે ઉડી ચૂક્યું છે। C-17 જે વિમાન છે તે અમેરિકાથી તેણે ઉડાન ભરી ચૂકી છે અને થોડાક જ સમયમાં તે અમૃતસર એરપોર્ટ ઉપર લેન્ડ થશે। ત્યાં પણ જે સુરક્ષા એજન્સીઓ દ્વારા જે ચુસ્ત બંદોબસ્ત છે તે કરી દેવામાં આવ્યો છે। તમામ એજન્સીઓ દ્વારા આજે 205 ભારતીયો છે તેમની પૂછપરછ કરવામાં આવશે, કેટલા સમયથી તેઓ ત્યાં વસવાટ કરી રહ્યા હતા, શા માટે તેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસ્યા હતા, કઈ રીતે ઘૂસ્યા હતા, કેટલા પૈસા તેમણે આપ્યા હતા, કોની લિંક દ્વારા તેઓ ત્યાં પહોંચ્યા હતા, આ તમામે તમામ જે પૂછપરછ છે તે કરવામાં આવશે। સાથે સાથે આ 205માંથી કોઈ પણ જે આરોપી નથી કે કોઈ વોન્ટેડ ગુનેગાર નથી, આ પણ એક રિપોર્ટ છે તે બનાવવામાં આવશે અને આ 205 ભારતીયોમાંથી 33 લોકો જે છે તે ગુજરાતના રહેવાસી છે, એટલે કે ગુજરાતીઓ છે, એટલે કે આ તમામ ગુજરાતીઓને પણ આવતીકાલે અમદાવાદ લાવવામાં આવશે। અમૃતસરથી તેમને જે ઇન્ડિગોની ફ્લાઇટમાં જે અમદાવાદ એરપોર્ટ ઉપર લાવવામાં આવશે, એટલે કે હાલ અમદાવાદ પોલીસ હોય કે અમદાવાદ એરપોર્ટ ઉપર પણ જે સુરક્ષા એજન્સીઓ છે તેમના દ્વારા જે તકેદારી રાખવા માટે જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। એરપોર્ટ ઉપર CISF દ્વારા પણ જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવાય છે, કારણ કે જ્યારે આવતીકાલે સવારે તેઓ અમદાવાદ પહોંચશે ત્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર પણ તેમની જે પૂછપરછ છે તે કરવામાં આવશે અને હજુ સુધી આ લોકોને ડિટેન કરવાની કોઈ પણ પ્રકારની સૂચના નથી મળી। ત્યારે સૌથી વધારે જે ગુજરાતીઓ છે 33 લોકો, તેમાં સૌથી વધારે ગાંધીનગર અને મહેસાણાના રહેવાસીઓ છે અને આ લોકો કઈ રીતે ત્યાં પહોંચ્યા હતા અને કોની સાથે રહેતા હતા, શું કરતા હતા, ત્યાંથી અત્યાર સુધી કેટલા પૈસા તેઓએ કમાવ્યા છે અને તે પૈસાનું કઈ કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કર્યું છે, આ તમામ પાસાઓમાં પણ જે પૂછપરછ છે તે થઈ શકે છે। અને હજુ પણ જે ડોનાલ્ડ ટ્રમ્પ છે તે સર્વે કરી રહ્યા છે કે હજુ પણ કેટલા ભારતીયો એવા છે કે જેમણે ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને અમેરિકામાં વસી રહ્યા છે, તેમનો હજુ પણ જે ડેટા છે તે મંગાવવામાં આવી રહ્યો છે, એટલે કે હજુ પણ આ લિસ્ટ છે તે આગામી સમયમાં લાંબુ થઈ શકે છે। ત્યારે ભારત સરકાર દ્વારા પણ જે તમામ લોકોને દેશમાં લાવવાની જે તૈયારીઓ છે તે બતાવવામાં આવી છે। હવે ભારત સરકાર આ લોકો સામે કઈ રીતે કાર્યવાહી કરશે કે કેમ, કે પછી તેમને કઈ રીતે દેશમાં તેઓને જે ફરી એક વખત જે ભારતની નાગરિકતા આપવામાં આવે છે કે કેમ, એ તમામ જે આગામી દિવસોમાં આ તમામ જે વિષયો ઉપર પણ જે ચર્ચા કરવામાં આવશે, કારણ કે વિદેશ મંત્રી જયશંકર દ્વારા પણ અવારનવાર જે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે હોય કે પછી અમેરિકાના વિદેશ મંત્રી હોય, આ તમામ સાથે પણ આ મુદ્દા ઉપર જે ઘણી વખત જે ચર્ચાઓ છે તે કરવામાં આવી છે। સાથે સાથે નરેન્દ્ર મોદી દ્વારા પણ જે ગેરકાયદેસર વસવાટ કરતા જે ભારતીયો છે અમેરિકામાં તેઓ રહી રહ્યા છે
ત્યારે તેમણે પણ જે ચર્ચા કરી હતી, કારણ કે આ એક ચિંતાનો વિષય છે, ત્યારે હવે આ લોકોને પરત લાવવામાં આવી રહ્યા છે, ત્યારે અનેક જે પૂછપરછો કરવામાં આવશે અને પૂછપરછ બાદ જે અનેક મોટા ખુલાસાઓ છે તે થશે, પરંતુ હજુ પણ કેટલા ગેરકાયદેસર ભારતીયો અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે તેમને પણ આગામી સમયમાં ભારત લાવી શકે તો નવાય નહીં. જી કિંજલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો આજે ભારત પહોંચશે. 33 ગુજરાતીઓ આવતીકાલે દિલ્હીથી આવતી ઇન્ડિગોની ફ્લાઇટમાં અમદાવાદ આવશે, ત્યારે પોલીસને આ સમગ્ર મામલે એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તો અમેરિકામાંથી ભારતમાં આ લોકોને લાવવામાં આવશે. ડંકી ફ્લાઇટમાં 205 ભારતીયમાંથી 33 ગુજરાતી.